આપણને શરમ આવી જોઈએ ભાઈ, પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણને શરમ આવી જોઈએ। આજે આપણા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા, એમાં રાજકીય મુદ્દા। બે અલગ અલગ રાજનીતિક પાર્ટીના લોકો આમને સામને આવી જાય તો તેનું શું પરિણામ આવે તેનું જીવતું જાગતું ઉદાહરણ રાજપીપળામાં જોવા મળ્યું। રાજપીપળામાં એક હોલની અંદર આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે જબરજસ્ત બબાલ થઈ છે। શું છે આખો મામલો અને કેમ થઈ આ બબાલ, જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક સાથે એક જ હોલમાં ભેગા થઈ ગયા। એવું પણ નહોતું કે બંનેનો કાર્યક્રમ એક જ હતો, બંનેના કાર્યક્રમ અલગ અલગ હતા। આમ આદમી પાર્ટીએ ત્યાં આગળ પોતાનો કાર્યક્રમ રાખ્યો હતો। નર્મદાના રાજપીપળાની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં આગળ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો કારગિલ દિવસનો કાર્યક્રમ હતો। આ બંને કાર્યક્રમ એક બાદ એક હતા, પરંતુ જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે જબરદસ્ત બબાલ થઈ। પહેલા એ બબાલને તમે જોઈ લો, પછી તમને જણાવું કે કારણ શું હતું। કોઈ શાંતિ નહીં, કોઈ શાંતિ નહીં, શ્રદ્ધાંજલિ આપવા ભેગા બીજા બધા ધંધા બંધ કરો ભાઈ, રાજકીય કાર્યક્રમ નહીં, શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે ભાઈ। એની અંદર તમે આવું ડિસ્ટર્બન્સ કરશો, દેશના શહીદોને કોઈ શ્રદ્ધાંજલિ આપવા એ રાજકીય મુદ્દો છે ભાઈ। હોય, હોસ્ટેલના સ્ટુડન્ટો હોય, નાગરિકો હોય, કારગિલનું યુદ્ધ છે, શહીદો થયા કારગિલના યુદ્ધમાં એને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા હોય, બધા આવે બરાબર। અમે અલગાવાદી નહીં, અમે રાષ્ટ્રવાદી લોકો છે ભાઈ। હા, તમારો કાર્યક્રમ પૈસો, તમે તમારું કામ કરો, જાઓ, વિનંતી કરું, જાઓ તમે દરેક વસ્તુમાં રાજનીતિ ના હોય ભાઈ। અમે પણ કારગિલ માટે તમે જો આમંત્રણ છે, હું આપું છું, તમે દેશો શહીદોને આ પોલિટિકલ કાર્યક્રમ નહીં, આ પોલિટિકલ કાર્યક્રમ નહીં। જે લોકો શહીદોને કારગિલ યુદ્ધનો આજે વિજય ઉત્સવ મનાવવા ભેગા થયા છે, દેશના યુવાનો શહીદોને ઓળખે એ રીતના કારગિલ યુદ્ધ છે, એની માટેનો કાર્યક્રમ છે। એમાં તમે રાજકીય વિષય બનાવો છો મારા ભાઈ, આપણને શરમ આવી જોઈએ ભાઈ, પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણને શરમ આવી જોઈએ। આજે આપણા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા, એમાં રાજકીય મુદ્દા। પબ્લિક ભેગી નથી થઈ તો પબ્લિક ભેગી કરવાનો પ્રશ્ન કઈ છે ભાઈ? પબ્લિક ભેગી કરવાનું, ભાડાને લાવવાનું કામ તમારું છે ભાઈ। મારો તો કોઈ આદેશ જ નહીં। આમંત્રણ છે, તમામ યુવાનોને આમંત્રણ છે અને ભારતીય જનતા જાહેર કાર્યક્રમમાં દેશભક્તિ સ્ટુડન્ટો નહીં કરે, બરાબર, દેશભક્તિ સ્ટુડન્ટો નહીં કરે, તમે કોલેજમાં કરી આવ્યા, તમે શું કરો છો? એ લોકો કોલેજમાં કરો છો જાણો છો ને? એ લોકો તમારા માણસો અનાજ ચોરતા પકડાયા છે ભાઈ, જાઓ તમે કોણ હું બધું જે અનાજ ચોરતા પકડાયા છે ને, તમારા માણસો કહી જાઓ। તારે એકલી જણ નતો નીલભાઈ, ભગવાન નતો ને તો એકલી જણ હવે કાલે બધી રેલીઓમાં રાષ્ટ્રધ્વજ હતા, તારે તમે કેમ નતા? રાષ્ટ્રધ્વજ લઈને મસાલે આગળ હતો, રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રધ્વજ નતો ત્યારે કેમ ના બધે જ રાષ્ટ્રધ્વજ ફરક છે, ઘેર ઘેર ફરક છે ભાઈ। આ તો હવે તો રાષ્ટ્રવાદ થયો છે, આ તો રાષ્ટ્રવાદ છે ભાઈ, ફરક છે તમારા ઘરમાં રાષ્ટ્રવાદ। કાર્યક્રમ તો બંનેના અલગ હતા, પરંતુ આમ આદમી પાર્ટીએ કારગિલ દિવસના આ કાર્યક્રમમાં જે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો તેની અંદર કોલેજના વિદ્યાર્થીઓને જોયા। આ કોલેજના વિદ્યાર્થીઓને જોયા બાદ તેમણે સવાલ પૂછ્યો કે તમે લોકો કેમ અહીંયા આવ્યા છો, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીનું આ કારગિલ દિવસનો કાર્યક્રમ છે, જેની અંદર તેઓ ભાગ લેવા માટે આવ્યા છે। બસ પછી શું હતું, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે આ બબાલની શરૂઆત થઈ।
બબાલને પૂર્ણ થતાં લગભગ 20-25 મિનિટ જેવો સમય પણ લાગ્યો, પરંતુ બે નેતાઓ જે રીતે ત્યાં બાખડી રહ્યા છે એ દ્રશ્ય ખરેખર આપણને ક્યાંક એવો સવાલ ઊભો કરી રહ્યો છે કે આ છે આપણી રાજનીતિક પાર્ટીઓ. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.